નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 11 માસના કરાર આધારિત શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે, જેમાં જ્ઞાન સહાયક માધ્યમિક અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક એમ 2 માધ્યમો માટે શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે। આ યોજના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અમલમાં રહેશે। આગળ વાત કરીશું જ્ઞાન સહાયક માટે યોગ્ય લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ અને કરારની સત્તા અને શરતો વિશે। વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે આ ચેનલ પર નવા દર્શક હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। જ્ઞાન સહાયની વેબસાઇટ કંઈક આ મુજબ ઓપન થશે। વેબસાઇટ ઓપન થશે એટલે નીચે તમને અહીંયા નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે કે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારો તારીખ 27/7/2024થી 5/8/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકશે। અહીંયા જે એડવર્ટાઇઝ છે, જે તમને ન્યૂઝપેપરમાં કટિંગ હતું તે મુજબની એડવર્ટાઇઝ અહીંયા જાહેર કરવામાં આવી છે। જ્ઞાન સહાયક માધ્યમિક માટે 24,000 પગાર, 40 વર્ષની વયમર્યાદા છે। જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે 26,000નો પગાર અને 42 વર્ષની વયમર્યાદા છે। પણ ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે જે ઠરાવ કરવામાં આવેલો છે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની માર્ગદર્શક સૂચનાઓ જે છે તે જોઈએ તો અહીંયા જે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના 10/7/2023ના ઠરાવ, એટલે કે જે ઠરાવ જે છે જ્ઞાન સહાયની જ્યારથી શરૂઆત થઈ તે ઠરાવ તમને અહીંયા જ્ઞાન સહાયકની વેબસાઇટ પરથી જમણી બાજુ ઉપર જીઆર આપેલા છે, ગવર્મેન્ટ રિઝોલ્યુશન। એમાં પ્રાઇમરી જીઆર અને સેકન્ડરી માટેનો જીઆર, બંને જીઆર તમને અહીંથી મળી જશે। આ જે ઠરાવ જે છે, અહીંયા જે ઠરાવની વાત કરવામાં આવી છે 10/7/2023નો જે ઠરાવ છે 10/14/140, તે ઠરાવ આ છે 10/14/140। તે ઠરાવમાં કહેવામાં આવેલું છે કે આવા શિક્ષકો પોતાના સાક્ષરી વિષયની તજજ્ઞતા સાથે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં જરૂરી એવી કોમ્પ્યુટર, વ્યવસાયિક શિક્ષણ, ચિત્ર, સંગીત, કલા, ખેલકૂદ વગેરે જેવા કૌશલ્યો પણ શીખવાડવામાં સક્ષમ હોય તેવા જ્ઞાન સહાયકોની ભરતી કરવા માટે યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના જે ઠરાવ કરવામાં આવેલો છે તે ઠરાવનું જોઈએ તો યોજનાનું નામ કઈ રીતે પડ્યું કે આ યોજનાનું નામ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્યોને મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે ગુજરાત રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિનસરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાય યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે રહેશે। આ યોજનાનું નામ આપવામાં આવેલું છે જ્ઞાન સહાય યોજના। યોજનાનું જે અમલીકરણ છે તે અમલીકરણ વિભાગ છે તે સમગ્ર શિક્ષા કચેરી એટલે કે SSA છે તેનો અમલીકરણ વિભાગ રહેશે। ત્યારબાદ એની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ટાટ એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે ટાટ એક્ઝામ ક્લિયર કરેલી હશે તે લોકો જ અહીંયા ફોર્મ ભરી શકશે। ઉંમર મર્યાદા જોઈએ તો માધ્યમિક વિભાગ માટે 40 વર્ષની વયમર્યાદા છે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 42 વર્ષની વયમર્યાદા કરેલી છે। મેરિટ લિસ્ટ જે તૈયાર કરવાનું છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગ માટેની ટાટ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની ટાટમાં જે પ્રસિદ્ધ કરવામાં આવેલા પરિણામો હોય તે પ્રવર્તમાન વર્ષના મેરિટ લિસ્ટના આધારે જેનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે। તેનો પગાર જોઈએ તો ઉચ્ચક માનદ વેતન છે, એટલે કે અહીંયા તમને માસિક વિભાગ માધ્યમિક વિભાગ માટે ફિક્સ પગાર ₹24,000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ફિક્સ પગાર ₹26,000 નક્કી થયેલો છે। આ જે શૈક્ષણિક છે તે 23-24થી અમલમાં મૂકેલો છે। ઠરાવ મુજબ દર 2 વર્ષે રાજ્ય સરકાર છે તે પગારમાં વધારો કરી શકશે। આગળ વાત કરીએ તો કરારનો જે સમયગાળો છે તે જ્ઞાન સહાયકોની કામગીરીનો કરાર સમય છે તે 11 મહિનાનો રહેશે, જેમાં વેકેશન સિવાયના 11 મહિના ગણવામાં આવેલા છે। અને કરાર પૂરો થતાં 11 માસના કરારનો સમય પૂરો થતાં કરાર આપોઆપ રદ થયેલો ગણાશે। એટલે કે 11 વર્ષ પૂરા થઈ જાય, એટલે કે 11 મહિના પૂરા થઈ જાય પછી તમારો આ કરાર ઓટોમેટિક છે જે કેન્સલ થવા ગણવામાં આવશે। કરાર કરવાની સત્તા, તો કરાર કરવાની જે સત્તા છે તે આ કરાર
સરકારી શાળાઓ માટે શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિ તથા બિનસરકારી અનુદાનિત શાળાઓ માટે શાળા સંચાલક મંડળ દ્વારા કરવાનો રહેશે। ત્યાર પછી કામકાજનો સમય છે તો કરાર આધારિત જે શિક્ષકો છે તે કામકાજના એટલે કે કરાર આધારિત જ્ઞાન સહાયકો શાળામાં કામકાજના દિવસો દરમિયાન શાળા સમય તેમજ જરૂર જણાય શાળાના શૈક્ષણિક સમય ઉપરાંત વધારાના સમય શાળામાં રોકાઈને ઉપચારાત્મક શિક્ષણ, મૂલ્યાંકન, તાલીમ, હોમ લર્નિંગ સહિતની તમામ પ્રકારની શૈક્ષણિક અને સહશૈક્ષણિક વગેરે પ્રવૃત્તિઓ કરવાની રહેશે। એટલે ફક્ત સ્કૂલ ટાઈમ નહીં પણ સ્કૂલ ટાઈમ સિવાય પણ શિક્ષકોને હાજર રહેવું પડશે। જ્ઞાન સહાયકની જે નિમણૂક માટેની જગ્યા છે તે જે સ્કૂલમાં ખાલી રહેલી જગ્યા હશે તેના આધારે ગણવાની રહેશે। ત્યારબાદ અહીંયા નોટિફિકેશન પર શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાતની માહિતી આપેલી છે। ઉચ્ચ માનક વેતન જે 26,000 અને 24,000 નક્કી કરવામાં આવેલું છે। માધ્યમિક માટે 42 વર્ષ અને ઉચ્ચ માધ્યમિક માટે 40 વર્ષ વય મર્યાદા આપેલી છે। ભરવાપત્ર જગ્યાઓ જોઈએ તો જે તે જિલ્લામાં સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લાવાર, શાળાવાર, વિષયવાર ભરવાપત્ર જગ્યાઓની વિગત વેબસાઇટ પર દર્શાવવામાં આવશે। ત્યારબાદ કરારનો સમય છે તે 11 માસ પૂરતો જ રહેશે। અરજી જે છે તે ફક્ત ઓનલાઈન જ કરવાની છે। અને અરજીમાં ગુણાંક દર્શાવવા માટેની સૂચના આપેલી છે જે ખાસ વાંચવાની રહેશે। તમે ફોર્મ ભરતા પહેલાં ઘણા ઉમેદવારો એવા હોય છે જેને અલગ અલગ યુનિવર્સિટીમાં અલગ અલગ પ્રકારના રિઝલ્ટ આપવામાં આવતા હોય છે, જેમાં ઘણાને ગુણ આપવામાં આવતા હોય છે, ઘણાને CGPA આપવામાં આવતા હોય છે, ઘણાને ગ્રેડ સિસ્ટમ આપવામાં આવતા હોય છે। તો અહીંયા કુલ ગુણ અને મેળવેલ ગુણની ગણતરી બાબતે જુદી જુદી યુનિવર્સિટીઓ અને એક જ યુનિવર્સિટીના જુદા જુદા વર્ષના વિદ્યાર્થીઓના કિસ્સામાં અલગ અલગ પદ્ધતિઓ હોય। તમામ વિદ્યાર્થીઓના કિસ્સામાં એક સૂત્રતા જળવાઈ રહે અને કોઈપણ ઉમેદવારને અન્યાય ન થાય તેવા હેતુથી કુલ ગુણ અને મેળવેલ ગુણ બાબતે નીચે મુજબનો નિર્ણય કરેલ છે। એટલે કે જે તમારે જે વિદ્યાર્થીને માર્ક્સ આપેલા હોય છે તેને કુલ ગુણ અને મેળવેલ ગુણ તે જ એન્ટર કરવાના રહેશે। આ ઉપરાંત જે કોઈ વિદ્યાર્થીનો ફક્ત CGPA, CPI કે ગ્રેડ આપેલા હોય તેવા વિદ્યાર્થીઓને CGPA એમાં કુલ ગુણ, કુલ મેળવેલા CGPA અને મેળવેલા CGPA એમ બંનેની વિગત દર્શાવવાની રહેશે। કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર એટલે કે 13/8/2008નો જે ઠરાવ છે તે મુજબ તમને બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવી જોઈએ તેવું એક પ્રમાણપત્ર રજૂ કરવાનું છે। અહીંયા નીચે જે લિંક આપેલી છે બે કે જ્ઞાન સહાયક માધ્યમિક માટે જો ઓનલાઈન અરજી કરવી હોય તો તેના માટેનું લોગિન માટે અહીંયા ક્લિક કરવાનું છે ડાબી બાજુ, અને ઉચ્ચતર માધ્યમિક માટે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો અહીંયા જમણી બાજુ ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે એક નવી ટેબ ઓપન થશે જેમાં કેન્ડિડેટની ડિટેલ આવશે। જો તમે અગાઉ યુઝર હો, અગાઉ તમે રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો અહીંયા ડાયરેક્ટ તમે સીટ નંબર, બર્થ ડેટ ને પાસવર્ડ નાખીને એન્ટર કરી શકો છો, અથવા જો તમે પહેલીવાર ફોર્મ ભરતા હોય તો ન્યૂ રજિસ્ટ્રેશન ક્લિક હિયર ટુ રજિસ્ટર લિંક અહીંયા આપેલું છે લોગિંગની એક્ઝેક્ટ નીચે, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને લોગિંગ ફોર્મ રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ ઓપન થશે। તમારી ટાટની જે એક્ઝામ 23-24માં લેવાની છે તેનો સીટ નંબર, તમારો બર્થ ડેટ, ઈમેલ એડ્રેસ, મોબાઈલ, પાસવર્ડ નંબર નાખીને તમે વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તમને યુઝરને પાસવર્ડ મળી જશે। ત્યારબાદ તમે ડાયરેક્ટ લોગિન કરીને આ ફોર્મ ફિલ કરી શકો છો। ફોર્મ કેવી રીતે ફિલ કરવું તેના વિશે પણ અહીંયા માહિતી આપેલી છે કે હાઉ ટુ ફિલ એપ્લિકેશન ફોર્મ, તેના પર ક્લિક કરશો તો તમને આખી PDF આપેલી છે કેવી રીતે ફોર્મ ઓપન કરવું તે। આ દરેક બાબત તમને ડિસ્ક્રિપ્શનમાં દરેક PDF તમને મળી જશે।